આજે મહાત્મા ગાંધીજીની ગાંધી જન્મદિવસની આજે ઉજવણી માટે ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકરો આજે ગાંધી જયંતિની હિસાબે મોટી સંખ્યામાં સૌ ખરીદીમાં આવ્યા છે અને જે ગાંધીજીનું જે સૂત્ર હતું ખાદીનું, સ્વચ્છતાનું અને વ્યસન મુક્તિનું, એ બધા જ કાર્યક્રમો આજે ભારતીય જનતા પાર્ટી તરફથી યોજવામાં આવ્યા છે અને સૌ લોકો એમાં જોડાયા છે. અને ગાંધીજીએ જે આપણને આઝાદી અપાવી અને આખા દેશને આઝાદી અપાવી અને જ્યારે પોતાનું દેશ માટે બલિદાન આપી દીધું ત્યારે સતત નમન છે ગાંધીજીને. અને ગાંધીજીના જે વિચારો છે એ વધુ લોકો સુધી પહોંચે એવા સૌ પ્રયત્ન કરીએ. યુવાનોને સ્વદેશી વસ્તુ વાપરવી, વ્યસન મુક્તિમાં રહેવું અને સ્વચ્છતા રાખવું આ ગાંધીજીનો સંદેશો હતો. એ આપણે બધાએ જીલવો જોઈએ અને એને અનુકરણ કરવું જોઈએ. ગાંધી જયંતિ નિમિત્તે ખાદી ભવનની અંદર ખાદી ખરીદીનો કાર્યક્રમ રાખેલ છે. આમ જોઈએ તો ખાદી છે એ સ્વદેશી વસ્તુ છે, જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે એક ઝુંબેશ ચલાવી છે કે સ્વદેશી વસ્તુ અપનાવીએ, દેશને બચાવીએ. ખાદી છે એ ગાંધીજી રેટીઓ કાઢી અને પોતાની પોતડી છે એ જાતે વણીને પહેરતા હતા. ખાદી છે શરીર માટે ખૂબ સારી છે, ચામડીના રોગ માટે પણ ખૂબ સારી છે. પણ અત્યારે ઘણાને પસંદગી નથી હોતી, કેમ કે કાયમી અને આરને ઇસ્ત્રી કરવી પડતી હોય છે. પણ હવે જ્યારે લોકોનો બદલાવ આવી ગયો છે ત્યારે અત્યારે પણ ખાદીની અંદર ડિસ્કાઉન્ટ જોરદાર આપેલે છે, એટલે મધ્યમ વર્ગને પણ પરવડી શકે એવી રીતે પટોળા બેનના પસંદગીના પટોળા જે બહેનોને ખૂબ ગમતા હોય એમાં પણ 30% ડિસ્કાઉન્ટ છે. કોટનની સાડીમાં પણ ડિસ્કાઉન્ટ છે. નાના બાળકોથી લઈ અને વડીલો સુધીની તમામ ખરીદી ખાદી ભવનની અંદર થઈ શકે છે. શેતરંજી, ટુવાલ તેમજ ઘર વપરાશની આપણે ઓશિકાના કવર છે, પિલો કવર છે, બધું ખાદીની અંદર અત્યારે ખૂબ સારા એવા ફેશનની અંદર છે. અત્યારે બદલાવ થયો છે ત્યારે સારી ફેશનની અંદર અત્યારે ઉપલબ્ધ છે. તોરણ પણ મળે છે અને દિવાળીના તહેવાર નિમિત્તે ટોડલિયા તોરણની જો આપણે ખરીદી કરવી હોય તો ત્રિકોણબાગ ખાતે આપણું જે ખાદી ભવન આવેલું છે ત્યાં અવશ્ય પધારીએ. 3 મહિના ડિસ્કાઉન્ટ ચાલુ રહેવાનું છે. આજે મેં કોટનની સાડી પસંદગી કરેલી છે, કેમ કે ઉનાળાની ઋતુની અંદર જ્યારે બહાર નીકળવાનું થતું હોય ત્યારે ગરમીની અંદર અન્ય વસ્ત્રો કરતા ખાદીના વસ્ત્રો પહેરીને નીકળીએ તો તાપ પણ ઓછો લાગે છે અને ચામડી માટે પણ ખૂબ સારું રહે છે. અમે સર્વે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ સાથે, તેમાં પાર્ટીના પ્રમુખ માધવભાઈ દવે, રમેશભાઈ ટીલરા ધારાસભ્ય, આપણા દર્શિતાબેન શાહ, અમારા મેયર નૈનાબેન તથા ભાજપ ટીમ અને ભાજપના સર્વે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ, કોર્પોરેટરો બધાની સાથે ખાદીની ખરીદી કરવા માટે મોદી સાહેબના એલાન મુજબ સૌ અહીં આવ્યા છે અને બધા જ લોકો પોતાની રીતે સૌ રીતે ખાદી ખરીદે છે. ખાદી ખરીદવી એટલા માટે જરૂરી છે કે આપણા દેશના લોકો જે વણાટ કામ કરતા હોય છે એને રોજીરોટી મળે, એની રોજીમાં ઉમેરો થાય, વધારો થાય. અને ખાદી છે એ સાદાઈનું પ્રતીક છે અને ગાંધીજી પણ સૌને સલાહ આપી હતી કે ખાદી પહેરો. સ્વતંત્ર આઝાદીની લડાઈ વખતે પણ એમનું સ્લોગન હતું. તો અમે બધા ખાદી ખરીદવા આવ્યા અને ખાદી આપણા જાહેર જે કાર્યક્રમો હોય એમાં અથવા તો આપણે જે અહીંની લાક્ષણિકતાઓ છે એ પ્રમાણે ખાદી આપણા શરીરને સૂટ કરે છે અને ખાદીથી ગરમી ઓછી થાય, સાદાઈનું પ્રતીક છે. અને ખાદીમાં સરકાર અને ખાદી ભંડાર બોર્ડ તરફથી પણ ખૂબ જ મોટા હેવી ડિસ્કાઉન્ટ આપે છે. લગભગ મને લાગે 30% જેવું ડિસ્કાઉન્ટ આપે છે. એટલે અત્યારે બધા લોકો ખાદી ખરીદે છે અને આખું વર્ષ ખાદી સૌ પહેરે છે. સાદાઈનું બી પ્રતીક છે, કર્કશનું બી પ્રતીક છે. સાથે સાથે આપણા વ્યવસાયકારો જે વણાટ કામ કરતા હોય એને રોજીરોટીમાં વધારો થાય, એ આપણો મુખ્ય હેતુ છે. આપણે શું ખરીદી કરી? આજે મેં 4 જોડી લેંગા જબા લીધા છે અને અમારી પાર્ટીના કાર્યકર્તાઓ કે જે અમારા કાર્યાલયમાં કામ કરે છે એ 20 લોકો માટે પણ 21 લોકો માટે એક જોડી ખાદીની ખરીદી કરીને આપી. હા, લોકોને તો અપીલ એ કરવાની કે લોકલ